પાટીદારો ને દૂધની ગાય સમજીને ગમે તે હાલતા ચાલતા દોતો જાય કે હવે આ બકરી નથી, આ ગાય નથી, આ સિંહનું સ્વરૂપ લીધું છે કે આ સંગઠન બન્યા પછી 3 લોકોએ આત્મહત્યા કરી, 3 લોકોએ નિયમ ચક્રના કારણે આત્મહત્યા કરી। પણ મારા સમાજની હાકલ પડી હોય, હું ત્યારે જો રાજકીય પાર્ટીના મંજીરા વગાડતો રહું તો મારી જનતાનું ધાવા લાગે। મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની સામે એ સવાલો ઊભા થઈ રહ્યા છે અને એક બાદ એક એવા બનાવો બની રહ્યા છે કે જેમાં રોમિયોગીરી, સ્ટંટબાજી, લુખ્ખાગીરી, વ્યાજખોરી સહિતના બનાવો સતત વધી રહ્યા છે અને ખાસ કરી મોરબીમાં પાટીદાર સમાજને ટાર્ગેટ કરી હેરાન કરવામાં આવતો હોવાની વાતો અવારનવાર અત્યાર સુધી સામે આવી છે। જો કે હવે આખી ઘટનાને લઈને પાટીદાર સમાજના મોરબીના આગેવાનોએ સાથે મળીને પાટીદાર યુવા સેના સંઘની એક સ્થાપના કરી છે અને આવા લુખ્ખા તત્વો સામે કાર્યવાહીની માંગ પણ જે છે ત્યાં સંઘ દ્વારા કરવામાં આવી છે। થોડા દિવસો પહેલા પાટીદાર સમાજ દ્વારા એક સાથે મોટી સંખ્યામાં રેલી કાઢી અને કલેક્ટર કચેરી ખાતે જઈને 200 કરતાં વધારે યુવાનોએ સ્વરક્ષણ માટે હથિયારની માંગણી કરી હતી। જો કે આ મુદ્દે કલેક્ટર અને સરકારે ગંભીર નોંધ લીધી અને પરંતુ આખી ઘટનાને લઈને પાટીદાર યુવા સંઘની એક ફરી સંમેલન યોજાયું અને એક બેઠક યોજાઈ હતી કે જેમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉત્પન્ન થયા હતા। જો કે આખી આ ઘટનામાં મનોજ પનારાએ જાહેર મંચ ઉપરથી અમુક એવા જે ઠરાવો પસાર કર્યા હતા કે જેમાં પાટીદાર સમાજ પણ સહમત થતો જોવા મળ્યો હતો। સરકાર આના પર તાત્કાલિક પગલાં ભરી લે અને કાર્યવાહી કરે તેવી માંગ એ પણ ઉઠી હતી। જો કે યુવાનોને વ્યાજના વિષચક્રમાં ફસાવવા માટે જવાબદાર તેવા ઓનલાઈન ગેમિંગ કે સટ્ટો સહિતની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે આ માંગણી કરવામાં આવી હતી। તેમજ પાટીદાર કન્યા છાત્રાલય સહિત સ્કૂલ કોલેજ પાસે જ્યારે છાત્રાઓ છૂટે છે ત્યારે જે લુખ્ખા તત્વો ત્યાં આંટાફેરા કરે છે જેનાથી ત્યાં પોલીસ પેટ્રોલિંગ વધારે કરવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે। જો આ ન થાય તો આગામી સમયમાં પાટીદાર યુવક જે સંઘની જે સમિતિ નવી બનાવવામાં આવી છે તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હાથમાં લે તો કોઈ કહેવા ના આવતા આ પ્રકારની ખુલ્લા મંચ ઉપરથી મનોજ પનારાની ચેતવણી હતી। તેવામાં પણ કાયદો અને વ્યવસ્થા એ અલગ અલગ નીતિ નિયમો હેઠળ કડક કરવામાં આવે, સાથે જ વ્યાજખોરો સામે કડક કાયદો બનાવવામાં આવે અને વ્યાજખોરોને જેલમાં પૂરવામાં આવે। આ સાથે જ રોમિયોગીરી, લુખ્ખાગીરી, જમીન કબજા કરવા, હની ટ્રેપના બનાવો ગુજરાતના પાટીદારોને જે પજવી રહ્યા છે તેના પર અમારું ચિંતન હતું અને આવનારા દિવસોમાં તમામ મુદ્દાઓ પર મનોમંથન કરવાની પણ વાત એ મનોજ પનારાએ કરી છે। શું કહ્યું એ જાહેર મંચ ઉપરથી મનોજ પનારાએ એ પણ સાંભળો કે પાટીદારોને દૂધની ગાય સમજીને ગમે તે હાલતા ચાલતા દોતો જાય છે। આ દોવાની પ્રવૃત્તિઓ જે જે લોકો કરી રહ્યા છે એને મારી આ તકે સંગઠનના માધ્યમથી ચેતવણી છે કે હવે આ બકરી નથી, આ ગાય નથી, આ સિંહનું સ્વરૂપ લીધું છે। દોવાનું બંધ કરી દઈએ, નહીતર દોવા વાળાની શું હાલત થશે આ સમાજ હવે આવતા દિવસોમાં બતાવશે। અને સાથે સાથે મારે એ પણ કહેવું છે મીડિયાના માધ્યમથી, લાઈવના માધ્યમથી કે પાટીદારો ઉપર ખૂબ ખોટી ફરિયાદો કરી દેવામાં આવે છે અને એમાં મોટા ભાગે પૈસા પડાવવા માટે કરવામાં આવે છે। તો મારી તંત્રને પણ આ તકે વિનંતી છે, એસપી સહિત જે તે થાણાદારો છે, પીઆઈ, પીએસઆઈ, એમને કે તમે સત્ય તપાસ કરીને તમે એફઆઈઆર લેજો। જો ખરેખર પાટીદારના યુવાને ગુનો કર્યો તો એક ટકો એને બચાવતા નહીં। અમારી કોઈ એવી અપેક્ષા નથી કે તમે એને બચાવો, પરંતુ ગુનો ન કર્યો હોય, માત્ર આબરૂ જવાની બીકે એની એફઆઈઆર લઈ લેવામાં આવે અને પછી એને ભોગવવામાં આવે અને સમાધાનમાં લાખો રૂપિયા દેવા પડે તો દૂધની ગાય સમજીને જે દોવાનું કાર્ય ચાલે છે એ મારી આ તકે મીડિયાના માધ્યમથી વિનંતી છે કે પાટીદાર ઉપર ફરિયાદ થાય એટલે દૂધની ગાય આવી ગઈ, ફરિયાદી દોયલી અને તંત્રએ દોયલી, આ બંધ થવું જોઈએ। મારી વાત ખોટી હોય તો કહેજો। આ સિવાય મોટા ભાગની સમસ્યા આબરૂ છે। હું એવું માનું છું કે થોડા કર્મચારીઓ, પોલીસો ખોટું કે ખરાબ વર્તન કરતા હશે, પણ એમાંય ઘણા સારા બેઠા છે। તમે એને વાસ્તવિકતા કહેશો તો ચોક્કસ તમને મદદ કરશે, પરંતુ તકલીફ એ છે કે આપણે અહીંયા જવું જ નથી ને, નક્કી જ કરી લીધું છે, મોત વાલું કરવું છે પણ પોલીસ સ્ટેશન નથી જવું, આ સમાજની માનસિકતા છે। મોત વાલું કરવું છે, ગળામાં ફાંહો નાખી દેવો છે પણ કોર્ટ કચેરીએ નથી ચડવું। મારી તમને બધાને વિનંતી છે મિત્રો કે આ ડરને કાઢી નાખો। આ માત્ર ભ્રામક તમે
ડર છે, કાંઈ જ નથી. આમાં કેટલા 50 છોકરા બેઠા જેને હું ઓળખું છું કે ઊંચા હાથ કરી દીધા, અત્યારે મોતથી રખડે. શું આબરૂ હોય ગઈ એની? કોને એને મારી નાખ્યો? મારી વાત સમજાય છે? ખોટા બીઓ છો યાર. અને છેલ્લે કે આ સંગઠન બન્યા પછી 3 લોકોએ આત્મહત્યા કરી, 3 લોકોએ વેબ ચક્રના કારણે આત્મહત્યા કરી. અને એનાથી વધારે દુઃખી છે કે 3 માંથી લગભગ એક પણ પરિવારે એના વિરુદ્ધ એફઆઈઆર નથી કરી. મારે આ તકે એમને કહેવું છે, નામ નથી લેવું, પણ કે તમારો દીકરો તો સ્વર્ગના માર્ગે વયો ગયો, પણ બીજાના દીકરાની આવી રીતે કુરબાની ન ચડી જાય, બીજાના દીકરાને આવું પગલું ન ભરવું પડે. તમારો પરિવાર વેર વિખેર થઈ ગયો, તમારો જુબાન જો દીકરો વયો ગયો, પણ બીજાનો દીકરો ન જાય, એટલા માટે તમારે આવા લુખાઓ સામે ફરિયાદ કરવી જોઈએ. અને આ બાબતે પોલીસ પોઝિટિવ છે કે અમે કરવા તૈયાર છે, પણ આવતા નથી. તો મારી તંત્રને પણ વિનંતી છે આ તકે કે જે 3 પરિવારો 1.5 મહિનાની અંદર જેમને આત્મહત્યા કરી, 3 પરિવારો આગળ આવે, એ સમાજ માટે આવે, સમાજના યુવાનો માટે આગળ આવે. અને જે લુખાઓએ જેના કારણે આ છોકરાઓએ આત્મહત્યા કરી છે એ જેમના સળિયા પાછળ જવા જોઈએ. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ 3 પરિવાર હજી સુધી એફઆઈઆર કરવા નથી ગયો. એનાથી વધારે મને એ વાતનું દુઃખ છે કે આપણે આવડી મોટી જાહેરાત કરીએ, સોશિયલ મીડિયામાં એટલી બધી આપણે આમ જાહેરાતો હોય અથવા તો બોલીએ છીએ, મીડિયામાં બોલીએ ખુલ્લે આમ કે કોઈ દીકરો આવી પીડામાં હોય, પણ મારા સમાજની હાકલ પડી હોય, હું ત્યારે જો રાજકીય પાર્ટીના મંજીરા વગાડતો રહું તો મારી જનતાનું ધાવણ લાગે. અને જે સમાજમાં જન્મો છું એ સમાજના યુવાનોને આટલી પીડા હોય, આટલી તકલીફ હોય ને હું રાજકીય ગીત ગાયા રાખું તો એ મનોજ પનારા નહીં. આપણે ભૂતકાળમાં રાજકીય પાર્ટીઓને મૂકી દીધી છે ને અત્યારે રાજકીય પાર્ટીને મૂકવા માટે તૈયાર છીએ. અને તમે મને રાજકીય રીતે જોતા નહીં, આ સંગઠનને જોતા નહીં. શું કામ કે સૌથી વધારે પ્રોબ્લેમ જે છે આ વાતનો આવે છે. એટલે સમાજને મારી જરૂર છે ત્યારે હું રાજકારણને સાઈડમાં મૂકીને હું સમાજની પડખે આ લડાઈ લડવા મિત્રો નીકળો છું. અહીંયા ઉલ્લેખનીય એ વાત છે કે છેલ્લા કેટલાક સમયથી જે રીતે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સામે પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા, જેમાં પાટીદાર સમાજ પર થતા અન્યાય અને અત્યાચારોને લઈને સવાલો એ મોરબીથી શરૂ થયા હતા અને છેક સૌરાષ્ટ્ર સુધી બેઠકો થઈ હતી. મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘ એ લડતના મંડાને માંડ્યા છે. જો કે પાટીદાર સમાજે જે પ્રકારે જાહેર મંચ ઉપરથી આ ઠરાવ જે પસાર કર્યા હતા, ઠરાવની જે વાત કરી હતી, તેને જે સમર્થન મળ્યું હતું, એ જોતાં જ હવે એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં સરકાર અને પોલીસે કયા પ્રકારની કાર્યવાહી કરે છે. અને જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા આવા તત્વો વિરુદ્ધ પોતાના રક્ષણ માટે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેશે અને આવા તત્વોને પાઠ ભણાવશે તેવું પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આપનું શું માનવું છે મોરબીની આ ઘટનાને લઈને? મોરબીના પાટીદાર સમાજો ઉપર શું ખરા અર્થની અંદર અત્યાચાર અને અન્યાય થઈ રહ્યો છે? જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર લખજો ને. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.